સ્વાગત છે મિત્રો આજના નવા ઓડિયોમાં પતિ પત્નીના ઝઘડાનું જબરદસ્ત કોલ રેકોર્ડિંગ આખું સાંભળજો, બહુ મજા આવશે ને એ પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હેલો, હા બોલ. શું કરો છો? બસ હું તો શું. હા, યુદ્ધ ચાલુ છે ને તો પેટ્રોલ લઈ આવજો. પેટ્રોલ પંપ ને બધું બંધ થઈ જવાનું. હા એ તો મને ખબર છે. તમારે રખડવા થાય ને એટલે કહું છું. હા એવું મારે લેવું હોય તો હું લઈ આવે, તારે ઉપાધિ કરવાની નથી. તાર ભાઈને એને કહેજે કે પેટ્રોલ લઈ આવે. મારી ઉપાધિ તું કરમાં, તું તારું કર. ન્યા ન્યા જે તાર બાપાની ને ન્યા તું રેહામને ગઈશો ને ન્યા બધાને કેજે પેટ્રોલ લઈ આવ. તો મારી ઉપાધિ હસોડી ન કરતી. તો હા હવે થને નોખા થાવ ને તો તેડવા આવી જો. તા સુધી આવતા નહીં. તો તારે આવું નથી ફાઇનલ ને? હા, તારે છોકરાઓની મારી બધાની જિંદગી બગાડવી છે એમ ને? છોકરાઓની મારી તો જિંદગી સુધરેલી છે, તમારી ભલે ને બગડે. તો તારે સમજવાનું નથી હસોડું? કેટલું આ તારી માટે કરી, બધાને ઘેરે હું સમજાવું, તને સમજાવું, કામ કરવું આખો દી, છોકરા ઓલું ઘેરે હોય તો જરી કે મારે પોરો નહીં, કામે વે જવાનું. તમને બધાને જો માં પર બોલું તો કે માવડિયો, વહુ બાજુ બોલું તો કે બાયલો, વહુ નો ગુલામ. તો મારે તો ક્યાં જવું? બધુંય કરવું પડે લગ્ન કર્યા હોય ને તો. બધું કરવું પડે, કાકા મરી ન જવાય તમારે હારું થી. એટલું જ કરવી છે. અને તારે મારે નો રહેવું તો કાંઈ નહીં, આપણે તાર છૂટા છેડા કરી નાખવી અને હું મારી છોકરીઓ લઈ જાય ત્યાં આવી. આવો તો ખરા, કેમ છોકરી લેવા હોય છે? સીમાડો નો વટવા દો. આપણે તો મારી છોકરી છે તો હું લઈ જાઉં. પણ આવો તો ખરા, ખબર પડે. પ્રેમથી પતતું હોય તો હમ પતાય, નકર કાંઈ નહીં. નકર આપણે કાંઈ એવું નથી. ઓમે એકલા હતા, અત્યાર સુધી કુંવારા હતા તે એકલા જ હતા. અત્યારે ક્યાં બાયડી ભેગી હતી, એકલા જિંદગી જીવશું. એવું થોડું બાયડી હોય તો જીવી શકવી. ઈ પવના શું કામ એકલું રહેવું તું તે? પવણવાની વાત તારી હાસી છે, પવણવાની જરૂર જ નથી. તો આ તો મારું હું મારી કઠણાઈ માથા મારતી છે ને. કઠણાઈ તમારી નહીં, કઠણાઈ મારી માથા મારતી હતી. તારી કઠણાઈ કાંઈ મારી કઠણાઈ માથે? મેં તને ક્યાં કોઈ દી દુખી કરી? મેં તને કોઈ દી કઈ કીધું? કોઈ દી કઈ મારી? કઈ હું દારૂ નથી પીતો, વ્યવસ્થિત ધંધો કરું છું ને તો તમારે ઘેરે આવી તો કાક ને કાક હોળા ઉભા જ હોય. હોળિયું કરીને ઓલી આમ ને ઓલો આમ ને ઓલો આમ નથી કરવા લાગતી, મને આમ નથી કરતી. મારે તો કેટલું કરવું, તમારું કરવું, કામનું કરવું, છોકરાઓનું, બધાની બળતરા હોય. કાક ને કાક હોળી ઊભી જ હોય. એક દી એવો ન જોયો કે આજ આ વસ્તુ ન કરી હોય ને તે ન કીધું. એવું ઝીણી ઝીણી વાત લઈને બેઠી જ હોય કાક ને કાક. બેહેસ ને એવું કરો તો. તારે જો છોકરાની જિંદગી ન પડે, મને મારી ઉપાધિ નથી. જો તારે પ્રેમથી સમાધાન કરવું હોય તો કે હું અહીંથી બધાને તેડવા મોકલું. છોકરાઓની જિંદગી બગડશે, આપડી તો માન કે બગડી જ છે. અને જય હોય તે તું હું કાક આમ બેઠો હોય, તું કાક છોકરાઓ કાક કનડે એટલે તરત કે કાક લેવાનું, છોકરાઓ કાક કે તરત કે હા તમે આ શું હતું ડાયટું તો ભૂખમાં જન્મ લીધો. હા એવું મને ટોન માર્યા કરે, કાંઈ ભૂખમાં તમે જન્મ લીધો એટલે તારો બાપો ભિખારી જેવો છે, અહીંયા શું તમે જન્મ લીધો એમ. જય હોય તેવો વેણા માર્યા કર. મને કેવું દુઃખ લાગતું હોય છે. એમાં થોડું દુઃખ લગાડવાનું હોય, હું છોકરાઓને કેતી હોય. આપણી ભૂખમાં જન્મ લીધો એટલે હું છું અહીંયા મારા ઘરે ભૂખમાં જન્મ લીધો એમ. એટલે મને સંભળાયું ને, છોકરાઓને કેતી મને સંભળાય દે, ટોન મારી લે. અને કાક બહાર ગયા હોય, ક્યાંક જાવી આવી, ઈ તને સારું ન લાગે. બહાર દુકાને બેહવી તો કે દુકાને બેસે, આમ બેસે તેમ બેસે, અને પાછા સંખાવું નાખે ન હોય. અને જો ભાઈડાને બગડવું હોય ને તો કઈ તું કામે જાતો હોય ને હું ત્યાં, તો તું કઈ ભેગી ન હોય. મારે એવા ખરાબ ધંધા કરવા હોય ને તો હું ગમે ત્યાં કરું. અને તને એમ કે હું ધ્યાન રાખે એટલે બધું આમ પકડે. કાંઈ કોઈ દી તને ગમે એટલા વર્ષ વ્યા જાય ને તોય તને કાંઈ જોવા નહીં મળે. કેમ કે મારા પેટમાં પાપ જ નથી. એટલે તું ગમે એટલી CID કરતો તારે કાંઈ ફેર નહીં પડે. તારે ખોટી મહેનત થાય બધું જોવાની. જઈ હોય તે સંખાવું નાખ્યા કર ખોટે ખોટી. મેં તારી માં કોઈ દી સંખાવું નાખી કોઈ દી ખોટે ખોટી? કે ઓલી આમ ને ઓલી આમ ને કોક બોલાવે ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હોય
તો કે તમારે હગા થાય છે, કોક છોકરી બાઈ જોવે તો કે ઓલી આમ જોવે છે ને તેમ જોવે છે ને. તે મારે શું વાંધો, ઈ જોવે તો મને શું, મોઢું છે ને આખું છે જોવે. તમારે તો એવી સંખ્યાનો પાર ને, એટલે લગભગ તો તે મારી જિંદગી છે ને બગાડી જ નાખી છે. એટલે આપણે બેને સેટિંગ તો આવશે જ નહીં, કારણ કે છે ને કોઈ દી સંખ્યાનું સમાધાન કે દવા કોઈ છે જ નહીં, તો હા વહી જાય એમ. આવી બધી હોળિયું છે, એટલે તારે જો પ્રેમથી સમજી વિચારીને સમાધાન કરવું હોય તો કે, નકર કાંઈ નહીં. નહીં નથી કરવું સમાધાન નહીં તો તારે તાર માન ન્યા જ રહેવું છે એમ ને, અહીંયા આવું જ નથી ને. નહીં તો તે ફોન હું લેવાનો મન કર્યો? મેં ક્યાં ફોન કર્યો? તમે કર્યો છે મને ફોન. આગળ ફોન નો કર્યો તે પેટ્રોલ ઓલું ઓલું કા કરતી હતી ને, મેં ફોન કર્યો તને? તમે કર્યો તો, મેં થોડો કર્યો તો. મેં નતો કર્યો, તે કર્યો. પેટ્રોલ બંધ થઈ જાય, યુદ્ધ ચાલુ થયું છે, લઈ આવજો, તમારે રખડવા જવાનું ડેરો ન થાય, તે ફોન કર્યો તો ને. આ છોકરી કહેતી હતી મારા પપ્પાનો ફોન આવ્યો હતો, એટલે મેં કીધું લે કરવા દે ને કહું. મગજની માં એણમાં ખોટી મગજની દહીં કરીમાં અત્યારે તડકો તેપો છે ને હાવ. તારે મનથી તું વિચારીને તને સારું લાગે એમ કરજે, કે મને ફોન કરજે કે આ મને તેડી જાય, જેથી તું ત્યાં તાર માન્યા રહી ધરાઈ જા ને તેથી મને કહેજે. છોકરાઓની જિંદગી બગડશે. આવવાનું છે કે નહીં? નથી આવવાનું? હાલો નહીં તો કહું છું, પણ તો તને વાંધો શું છે ઈ તો કે, અહીંયા આવવાનું કાંઈ વાંધો નથી. તો તને કાંઈક વાંધો જ હોય મારા ઘરમાં, કોઈ અરે કઈ વાંધો છે તને, તો તું કેમ ના પાડજો નથી આવું એમ? બસ નથી આવું. એનું કારણ કાંઈક કે નથી આવું એનું? હે મિત્રો, આવા જ આખા કોલ રેકોર્ડિંગ સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે સૌથી પહેલા તમારામાં કોલ રેકોર્ડિંગ આવી જાય.